નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે તમારી ધોરણ 9ની જે વાર્ષિક પરીક્ષા છે એ ટૂંક જ સમયમાં શરૂ થવાની છે. તેના માટેના મોસ્ટ એમપી પેપરની સિરીઝ ચાલુ કરેલી છે. એમાં આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 9 વિશે તમારો અંગ્રેજી છે એનું મોસ્ટ આઈએમપી પેપર છે આપણે જોવાના છીએ. બરાબર, પેપર છે એની શરૂઆત કરીએ પહેલાં તમે ચેનલમાં નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ નવો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. ચાલો એમાં સેક્શન એ જોઈએ. આપણે ખ્યાલ છે કે સેક્શન એ તમારો જે છે ટોટલ તમારે કુલ ગુણ 80 માર્કનું પેપર રહેશે. એટલે સેક્શન એ તમારે 12 માર્કનો રહેશે. બરાબર, 12 માર્કના ક્વેશ્ચન છે. એમાં પેલો ઈડી વાળો પેરેગ્રાફ છે. પેરેગ્રાફમાંથી તમારે જોઈને જ ક્વેશ્ચનના આન્સર આપવાના હોય. આ મોસ્ટ ટાઈમ પેરેગ્રાફ છે. બધા પેરેગ્રાફ છે ખાસ કરવાના છે ને ક્વેશ્ચનના સોલ્યુશન પણ કરવાનું છે. બરાબર, કે વાય ડીડ હી કન્સિડર ધ કબ લકી, કબને લકી શા માટે માનતો હતો? બરાબર, કે જે બચ્ચા જે છે ચિત્તાના એ લકી છે તો કે એને કોઈ પણ જાતની એફર્ટ કર્યા વગર, મહેનત કર્યા વગર એને જમવાનું તરત મળી ગયું, ખોરાક મળી ગયો. તે ગેટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ. બરાબર, એટલા માટે છે લકી માનતો હતો. પછી બીજું છે કે વોટ વોઝ ધ રીઝન ફોર ધ સ્પાર્કલ ઇન ઇડીસ આઈસ ધ બ્રાઇટન હી સ્પાર્કલ વિથ એન આઈડિયા. શું આવ્યો? આઈડિયા શું આવ્યો? બરાબર, તો કે આ બચ્ચાની જેમ હું પણ લકી થઈ જાઉં તો કે મારે પણ આના જેવી એક શિકારી છે હોય તો મારી પાસે પણ. બરાબર, પછી બીજું છે હાઉ બ્યુટીફુલ હિલ્સ આર સી થોટ. આપણે ખ્યાલ છે કે જે બીજો અબુ મિયાવાળો પાર્ટ જે છે, બરાબર, કોલ ધ હિલ્સ, કોલ ઓફ ધ હિલ્સ, એ ચેપ્ટરમાંથી પૂછેલું છે. બરાબર, પછી રાની કી વાવ જે છે એમાં પેરેગ્રાફ છે, એમાંથી 5 અને 6 બે ક્વેશ્ચન છે પૂછેલા છે એમાંથી. તો ખાસ આ પેરેગ્રાફ બધા જેટલા છે બધા તૈયાર કરી લેવાના છે. આમાંથી એક પણ પેરેગ્રાફ છોડવાનો નથી. પછી ધેર આફ્ટર છે રિયોન માઉન્ટેનર્સ, પછી ટ્રેકલ્સ એન્ડ બોટનિસ્ટ સ્ટાર્ટેડ ટોરિંગ ઇન રાઇટર્સ એન્ડ પોએટ્સ હેવ રિટર્ન એસે, ટ્રાવેલોગ્સ એન્ડ પોએમ્સ ઓન ધ ઇનહેટિંગ બ્યુટી ઓફ ધ પ્લેસ. બરાબર, વેલી ઓફ ફ્લાવર આ ચેપ્ટર છે એમાંથી પૂછેલું છે. તો ખાસ આમાં બધા ક્વેશ્ચન જેટલા પણ છે બધા મોસ્ટ આઈએમપી છે. બધા ક્વેશ્ચન છે કરવાના છે અને પેરેગ્રાફ પણ સાથે કરવાના છે. ધીસ શોઝ દેટ હાઉ અહિંસા was very much in the blood of ancient people and it become the traditions of Indian culture. બરાબર, એમાંથી બે ક્વેશ્ચન છે. what does the extract say about અહિંસા? અહિંસા વિશે છે આ પેરેગ્રાફમાં શું કહેવા માંગે છે? અને બીજો છે કે what has our culture given us? આપણા કલ્ચરે, સંસ્કૃતિ આપણે શું આપ્યું છે? પછી river, બરાબર, swelling river, onerous throw, rough and smooth, louder, faster, brawling, leaping over rocks by rose bank, sweeping like impetuous youth. બરાબર, how does the river flow over the rock? રોક એટલે પથ્થર છે એની ઉપર કેવી રીતે છે એ પસાર થાય છે. બરાબર, તો કે લાઉડર, ફાસ્ટર, બ્રોલિંગ, લીપિંગ ઓવર ધ રોક્સ. બરાબર, પછી રાઇટ ધ રાઇમિંગ વર્ડ ઇન ધ સ્ટાન્ઝા. આમાંથી રાઇમિંગ વર્ડ છે લખવાના છે, એટલે કે જે લેપ્સ છેલ્લા મેચ થતા હોય એ લખવાના છે. બરાબર, જેમ કે આમાં તમને આપેલા છે રોસ થ્રો, રફ એન્ડ સ્મૂથ, રિવર, સ્વેલિંગ રિવર, પછી જે સ્વોલિંગ અને બ્રોવિંગ એ થાય, પછી સ્વીપિંગ થાય. બરાબર, સ્વેલિંગ, સ્વીપિંગ, બ્રોલિંગ, લીપિંગ અને સ્વીપિંગ. આ લીપિંગ અને સ્વીપિંગ આ બે મેચ થાય. બરાબર, એટલે એને શું કહેવાય? રાઇમિંગ વર્ડ કહેવાય, કે જેના છેલ્લા જે અક્ષર મીન્સ કે બોલવામાં આપણે કેવું લાગતું હોય? સેમ લાગતું હોય. બરાબર, ચાલો ત્યારબાદ આપણે જોઈએ આગળ કે ભાઈ શું આપેલું છે. તો કે સેટ ઓફ વર્ડ ઇન યોર ઓવન સેન્ટેન્સ. મીન્સ કે તમને અહીંયા બે શબ્દ આપેલા હશે, સ્ટેન અને રિમૂવ આપેલું છે, અને બીજું છે સ્પ્લેન્ડિડ અને વેલી. તો આ બે શબ્દને ભેગા કરીને વાક્ય બનાવવાનું, ને એમાં આ બે શબ્દનો ઉલ્લેખ છે થવો જોઈએ. એ રીતનું વાક્ય છે, સેન્ટેન્સ છે આખું બનાવવાનું છે. બરાબર, તો આ રીતનું સેક્શન એ હશે. સેક્શન બી જોઈએ. સેક્શન બીમાં તમારે પેલા 3 માર્કનું હશે હુ સેડ ટુ હુમ. વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે. એમાં પેલું છે કે આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી, મોહન એન્ડ હિઝ વીણા. મારે માત્ર ગિટાર જ વગાડવું છે. બરાબર, આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. ત્યારબાદ છે કે આઈ ડોન્ટ હેવ ટુ ગો એનીવેર. મારે ક્યાંય જવું નથી. બરાબર, અને 17મું છે ઇટ ઇઝ ટુ મચ નાવ કમ ઇનસાઇડ. રેસ્ટમાં વાળો પાર્ટ છે, એમાં આપણે આ વાક્ય છે આવે છે. બરાબર, ચાલો ત્યારબાદ છે ફિલ ધ બ્લેન્ક ચૂઝિંગ ધ કરેક્ટ વર્ડ ફ્રોમ ધી બ્રેકેટ. આ બ્રેકેટમાં તમને છે એ ખાલી જગ્યા આપેલી છે, તમારે એક એક ખાલી જગ્યા છે એમાં મૂકવાની છે. 3 માર્કની ખાલી જગ્યા છે તમને પૂછાશે. બરાબર, ખાસ આ સમજી વિચારીને લખજો, કારણ કે 3 માર્ક આ રોકડિયા માર્ક વાળો છે. સેક્શન બી છે એ આખો
અને આરામથી તમે પાસિંગ માર્ક લઈ આવો અને સારો સ્કોર કરવો તો તમે થોડીક તૈયારી કરો તો આ વિષયમાં તમે સારામાં સારો સ્કોર છે કરી શકો. બરાબર. આ કયા પાઠનું છે પેરેગ્રાફ જોઈ લઈએ આપણે. ધીસ ઇન્સિડન્ટ ટુક પ્લેસ વેન મોહન વોઝ ઓનલી 16 years ઓફ એજ. મોહન એની વીણાનો છે. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. મોહન ખાલી જગ્યા હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ. તો મોહને શું કર્યું હતું? ડબલ કર્યા હતા. શું કર્યું હતું? ડબલ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ ફોર અબાઉટ 10 hours a day. એક દિવસમાં 10 કલાક. હી ઓલ્સો સ્ટડીડ અધર એક્સપેક્ટ. શું આવશે? અધર એક્સપેક્ટ ઓફ ધ ગિટાર. હી ડિસાઇડેડ ટુ incorporate the speciality, technique and sound of every instrument into the guitar. બરાબર. ચાલો ત્યારબાદ રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આમાં છે એક બારનો તમારો સિલેબસ બારનો હોય, બ્લેક બકનો હોય છે. બરાબર. તો એમાંથી તમને અબ્રાહમ લિંકન છે, ધ પ્રેસિડેન્ટ ઓફ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. હવે એ તમને ચેપ્ટર આપેલું છે, એમાંથી પેરેગ્રાફ પૂછેલો છે. એની અંદરના કેટલા? તો કે 5 ક્વેશ્ચન છે પૂછેલા છે, એટલે 5 માર્કનો પેરેગ્રાફ થશે. બરાબર. ચાલો ત્યારબાદ છે ફાઇન્ડ ધ વર્ડ હેવિંગ સિમિલર મિનિંગ, એટલે કે નિયરેસ્ટ મિનિંગ છે. બરાબર. કમ્યુનિટી છે, પછી છે અપિયરન્સ છે. આ બે જે છે આપેલા છે તમને, એમાંથી તમારે આનો નિયરેસ્ટ મિનિંગ જે છે એ સિમિલર સમાનાર્થી શબ્દ છે એ લખવાનો છે. બરાબર. ત્યારબાદ તમને ડાયલોગ આપેલું છે કે રુશીલ અને અંજુભાઈ વાત કરે છે કે ડુ યુ હેવ અ કાર? યસ આઈ ડુ. વોટ કાઇન્ડ ઓફ કાર ડુ યુ હેવ? કયા પ્રકારની છે? તો કે કઈ કંપનીની છે? તો કે હોન્ડા કંપની છે. નવી છે? તો કે ના, 2003માં નવી હતી, અત્યારે નવી નથી. બરાબર. તો એ રીતની વાર્તાલાપ કરે છે ને એની ઉપરથી 4 ક્વેશ્ચન તમને છે પૂછેલા છે, તો 4 આન્સર તમારે આપવાના છે એમ જોઈને. બરાબર. ત્યારબાદ છે ડેટા આપેલો છે અને આન્સર ધ ક્વેશ્ચન. આ તમને કચ્છ એક્સપ્રેસ છે, જોધપુર એક્સપ્રેસ છે, વેરાવલ એક્સપ્રેસ અને કર્ણાવતી એક્સપ્રેસ. ટ્રેનના નંબર આપ્યા છે, એનો અરાઇવલ ટાઈમ, ડેપ્યુચર ટાઈમ અને પ્લેટફોર્મ નંબર, કયા પ્લેટફોર્મ પર ઊભી રહેશે એ તમને કીધેલું છે. એમાં પૂછ્યું છે કે ટ્રેન નંબર 3990 એ ખાલી જગ્યા છે. શું છે 3990? તો કે એ છે કર્ણાવતી એક્સપ્રેસ. પછી ધ વેરાવલ એક્સપ્રેસ હોલ્ટ ફોર. વેરાવલ એક્સપ્રેસ છે ક્યાં છે? તો કે અહીંયા રહી. કેટલી વાર? 4:20 આવશે ને 4:30 ઉપડી જશે, તો 10 મિનિટ છે ઊભી રહેશે. પછી વિચ ટ્રેન અરાઇવ એટ 7:04 AM? 7:04 કઈ ટ્રેન આવશે? તો અહીંયા ચાલો કોમેન્ટમાં આન્સર આપો. બરાબર. અને ધ જોધપુર એક્સપ્રેસ અરાઇવ ઓન ધ પ્લેટફોર્મ નંબર. જોધપુર એક્સપ્રેસ જે છે એ કયા પ્લેટફોર્મ નંબર ઉપર આવશે એ કહેવાનું છે. બરાબર. તો આ રીતના સિમ્પલ ક્વેશ્ચનના આન્સર છે આપવાના છે. ત્યારબાદ છે ડાયલોગ છે કમ્પ્લીટ કરવાના છે ઇનડાયરેક્ટ સ્પીચના. બરાબર. હવે તમને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ બંને સ્પીચ આપેલી છે. કૌંસમાં તમને જે છે એ જે આન્સર આવતો હશે તમને કૌંસમાં આપેલો છે, એમાં તમારે સિલેક્ટ કરીને કૌંસમાં મૂકવાના, ખાલી જગ્યા છે એમાં મૂકવાના છે. બરાબર. તમારે કેટલા માર્કની? 4 માર્કની ઇનડાયરેક્ટ સ્પીચ છે. બરાબર. પછી ટેન ધ ટેક્સ્ટ છે, એમાં શું છે? તો કે વ્યોમ લવ ઇટિંગ પિઝા. He sometimes make it on his oven and his friend help in chopping. હવે છે કે his father asked him to make it for his mummy. He believe in himself. He says self-service is the best service. કેવી રીતે કરવાનું છે? તો કે રૂપલ loves eating pizza. એટલે વ્યોમમાંથી શું થઈ ગયું? રૂપલ થઈ ગયું. એટલે કે આ પુરુષ છે ને આ શું છે? સ્ત્રીલિંગ છે. એટલે જેન્ડર જે છે, બરાબર, જેન્ડર અહીંયા ચેન્જ થઈ છે, એટલે જેન્ડર ચેન્જ કરવાની છે. બરાબર. પછી છે કરેક્ટ ધ અંડરલાઇન પાર્ટ એન્ડ રીરાઇટ ધ પેરેગ્રાફ. અંડરલાઇન કરેલો પાર્ટ છે ખોટો છે, સાચો લખવાનો છે કે રાજ ઇઝ માય બેસ્ટ, ઇઝ માય ફ્રેન્ડ, હી ઇઝ સ્ટોલ એન્ડ સ્ટ્રેન્થ લખ્યું છે અહીંયા. હવે અહીંયા શું આવે? થોડો ઘણો ફેરફાર આવશે શબ્દમાં, એ ખાસ તમારે કરવાનો છે. પછી વેરી હેલ્પફુલ એન્ડ એક્ટિવ આવે. શું આવે અહીંયા? એક્ટિવ આવે. બરાબર. હી ઇઝ ધ ક્લેવરર ન આવે. બરાબર. ઇન ધ હોલ ક્લાસ, તો હોલ ક્લાસનો સ્પેલિંગ છે અહીંયા ખોટો છે. બરાબર. ચાલો ત્યારબાદ છે સેક્શન ડી. તો સુધારીને લખવાનું છે તમારે. સેક્શન ડી જોઈએ. સેક્શન ડીમાં શું કરવાનું છે કે જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ ધ કરેક્ટ કન્જક્શન્સ. કૌંસમાં તમારે કન્જેક્શન જે છે એ ચૂઝ કરી અને વાક્ય જે છે આખું તમારે જોઈન્ટ કરવાનું છે. બરાબર. કન્જક્શન વડે વાક્ય છે આખું બનાવવાનું છે. યુ કેન સિલેક્ટ ધ વ્હાઇટ શર્ટ, યુ કેન સિલેક્ટ ધ બ્લુ શર્ટ. હવે જો અહીંયા 2 ઓપ્શન છે, વ્હાઇટ અને બ્લુ. તો આમાં શું આવશે? યુ કેન સિલેક્ટ આઈધર વ્હાઇટ ઓર બ્લુ શર્ટ. બરાબર. તો આઈધર ઓર કન્જક્શન છે એનો તમારે અહીંયા ઉપયોગ કરવાનો રહેશે. પછી ઇટ ઇઝ રેઇનિંગ, ધ સ્કૂલ આર ક્લોઝ. ઇટ ઇઝ રેઇનિંગ, ધેરફોર સ્કૂલ આર ક્લોઝ. તેથી વરસાદ આવ્યો, તેથી સ્કૂલ બંધ છે. પછી હર્ષ મે કમ ટુડે, હી મે કમ ટુમોરો. આજે અથવા તો કાલે, આજે આવે અને કાલે આવે એમ નહીં, આજે આવશે અથવા તો કાલે આવશે. તેમાં શું આવશે? એમાં આવશે ઓર. બરાબર. ચાલો ત્યારબાદ આપણે આગળ જોઈએ. મેચ ધ એક્સપ્રેશન વિથ ધ પ્રોપર ફંક્શન દે કન્વે. જેમાં ફંક્શન તમારે બેતા હોય, આ જોડકા તમારે ટૂંકમાં જોડવાના છે. શું એક્સપ્રેસ કરે છે? તો આઈ કેન ડ્રાઈવ એની કાર. તો એ શું દેખાડે છે? તો કે એની ભાઈ પર્સન જે છે એની એબિલિટી દેખાડે છે. બરાબર.
ઇવેન્ટ નથી, પર્સન વિશે કોઈ વાત નથી થતી. યુ મેડ અ વર્લ્ડ રેકોર્ડ બનાવી શકે છે તું, બરાબર. તો એ જે શક્યતા દર્શાવતું હોય, પર્સન વિશે વાત થતી હોય, ઇવેન્ટ દેખાડતું હોય, પાસ્ટ હોય, બરાબર, તે તમારે અહીંયા લખવાનું રહેશે. પછી કમ્પ્લીટ સેન્ટેન્સ કરવાના છે. કાઉન્સમાં જે ફંક્શન એ પણ લીધું કે માય ઓફિસ, પછી ખાલી જગ્યા ડિસ્ક્રાઇબ પ્લેસ, ઓફિસ ક્યાં આવેલી છે તો પ્લેસની વાત કરવાની કે અહીંયા આવેલી છે. પછી કિરણ ઇઝ ખાલી જગ્યા કમ્પેરિઝન, સરખાવાની, કિરણને સરખાવાની, આના કરતાં જાડી છે, પાતળી છે, ઊંચી છે, બરાબર. પ્રિન્સિપલ ટોલ્ડ અસ ધેટ હી, ખાલી જગ્યા રિપોર્ટિંગ ઇવેન્ટ, કોઈ ઇવેન્ટ વિશે વાત કરે છે તો ઇવેન્ટની વાત અહીંયા કરવાની. પછી અંડરલાઇન કરેલો જે પાર્ટ જે છે એ ક્વેશ્ચનનો આન્સર બને એ રીતે આ લાઇન જે આપેલી છે તમને, વાક્ય આપેલું છે એમાંથી તમારે ક્વેશ્ચન બનાવવાનો અને જવાબ શું આવે તો કે અંડરલાઇન કરેલો પાર્ટ છે આવે, બરાબર. ધ મીટિંગ ઇઝ હેલ્ડ એવરી 2 months, તો કે હાઉ મેની મીટિંગ આર હેલ્ડ, કેટલી મીટિંગ લેવાય છે એવું નથી પૂછ્યું. હાઉ ઓફન ઇઝ મીટિંગ હેલ્ડ, વોટ ટાઈમ ઇઝ ધ મીટિંગ હેલ્ડ અને વાય ઇઝ ધ મીટિંગ હેલ્ડ. ચલો આ ચારમાંથી એક ઓપ્શન છે આવે છે, તમારે કોમેન્ટ કરીને જણાવવાનો છે, બરાબર. પછી ઉમંગ વિલ કમ હોમ ઇન ધ ઇવનિંગ, ઉમંગ ક્યારે ઘરે આવે છે તો કે સાંજે. તો ઉમંગ ક્યારે ઘરે આવે છે આવી ગયું ને. વેર વિલ ઉમંગ કમ, ક્યારે, ક્યારે એટલે કે વેન વિલ ઉમંગ, વેન એટલે ક્યાં થશે, હુ એટલે કોણ થશે, વાય એટલે શા માટે, તો વેર એટલે ક્યાં, એટલે કે વેન એટલે ક્યારે આવશે, એટલે શું આવશે વેન વિલ ઉમંગ કમ હોમ, બરાબર. પછી ધ ફિફા વર્લ્ડ કપ વિલ બી પ્લેડ ઇન રશિયા નેક્સ્ટ જૂન, ક્યાં રમાવાનો છે તો કે રશિયામાં રમાવાનો છે, બરાબર. તો વેર આવશે, શું આવશે વેર વિલ ધ ફિફા વર્લ્ડ કપ બી પ્લેડ નેક્સ્ટ જૂન, બરાબર. પછી યસ વિલ ગો ઓફિસ ટુ મીટ હિઝ ફ્રેન્ડ, શા માટે ગયો તો કે એના ફ્રેન્ડને મળવા ગયો હોય, તો વાય વિલ યસ ગો ટુ ઓફિસ, બરાબર. ચાલો આવી રીતે તમારે એ જે સેન્ટેન્સ આપેલા હોય અંડરલાઇન કરેલા પાર્ટ હોય ને આન્સર આવે એ રીતે સેન્ટેન્સ બનાવવાનું છે, બરાબર. પછી તમને ડાયલોગ આપેલા છે, એ ડાયલોગ તમારે કાઉન્સમાંથી ગોતી અને આન્સર તમારે આમાં આપવાનો છે કે ડીડ યુ બુક યોર ટિકિટ ઓનલાઈન, ઓનલાઈન ટિકિટ બુક કરી છે, બરાબર. તો કે આમાં એવું કંઈ છે હા નાનો જવાબ આપે છે તો કે નો આઈ ડિડન્ટ, ના મેં કરી નથી. પછી રીટા ખાલી જગ્યા છે ઇટ્સ માઇન, તો પૂછ્યું હશે ને કે આ વસ્તુ કોની છે તો કે હુઝ બેગ ઇઝ ધીસ, આ બેગ કોની છે તો કીધું હશે કે ઇટ્સ માઇન, આ મારી છે. ચિરાગ કહે છે કે આઈ ગોટ અ પ્રાઇઝ ફોર માય પરફોર્મન્સ એટ ધ શો, શોમાં પરફોર્મન્સ કર્યું એટલે મને પ્રાઇઝ મળી. તો આપણે શું કહી પ્રાઇઝ મળી હોય તો શું કહી તો કે એને કહીએ આપણે ભાઈ કોંગ્રેચ્યુલેશન્સ, બરાબર. ચાલો ત્યારબાદ આગળ જોઈએ આપણે સેક્શનની લાસ્ટ સેક્શન છે તમારો, એમાં શું હોય તો કે ઈમેલ હોય છે. તો પહેલાં તમને આપેલું છે કે ભાઈ રાઇટ એન ઈમેલ અબાઉટ 30 વર્ડ ટુ યોર ફ્રેન્ડ myth456@gmail.com, કોંગ્રેચ્યુલેશન હિમ ઓન સ્કોરિંગ ગુડ માર્ક એટ ધ બોર્ડ એક્ઝામિનેશન, બોર્ડની એક્ઝામમાં સારા માર્ક્સ આવ્યા અને તમારે એને કોંગ્રેચ્યુલેશન મીન્સ કે તમારે એને ધન્યવાદ કહેવાનો છે, એટલા માટે તમારે એને લેટર લખવાનો છે, બરાબર. એ 5 માર્કમાં હોય છે. પછી એક પેરેગ્રાફ છે 50 શબ્દ ઉપર તમારે લખવાનો છે, કેની ઉપર તો કે માય ફેવરેટ બર્ડ છે, એનિમલ છે, એમાંથી તમને જે આવડે આ છે. પછી ધ ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રી છે, તમને પોઈન્ટ એને આપેલા હશે એમાં તમારે બનાવવાનો છે, બરાબર. અને એક પિક્ચર ડિસ્ક્રાઇબ કરવાનું હોય છે, પિક્ચરનું વર્ણન કરવાનું હોય છે, 10 સેન્ટેન્સ લખવાના, 5 માર્કનું એ હોય છે. શેનું તમને ચિત્ર દેખાય છે એના વિશે તમારે લખવાનું રહેશે, બરાબર. ચાલો તો આ રીતનું તમારું અંગ્રેજીનું જે છે એ પેપર રહેશે. મોસ્ટ ટાઈમ પેપર છે, ખાસ આ પેપર કરી લેવાનું છે. અને આમાં તમને કંઈ ન સમજાય, કંઈ ન આવડે તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, બરાબર. અને ચેનલમાં તમે નવા છો ને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરેલી તો આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ નવો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય, બરાબર. અને વિડીયો છે ને મેક્સિમમ તમારા બધા મિત્રો સુધી શેર પણ કરી દેજો, જેથી એને પણ મોસ્ટ ટાઈમ પેપર મળે ને બોર્ડને એને પણ પરીક્ષામાં છે એ સારા માર્ક્સ આવે, બરાબર. ચાલો મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં. આવજો મિત્રો, જય હિન્દ, જય ભારત.